ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જય ભારત, જય કિસાન. હવે આપણે માથે આ થાય એમાં નવાઈ નથી. આ સિટીવાળા માણસો રોડથી કંટાળ્યા. બોલો એ કે પરસોત્તમ રૂપાલા હાય હાય, ભાનુબેન હાય હાય, પરસોત્તમ રૂપાલા હાય હાય. એટલે આ સરકારમાં કંઈક ગોટાળો થશે. બોલો એ હાય હાય વાળો વિડીયો અત્યારે મેં જોયો છે 3-4 દી પહેલાનો, પણ ગોટાળો તો છે જ. ઘણી બધી પબ્લિક હતી. પરસોત્તમ રૂપાલા હાય હાય, ભાનુબેન હાય હાય. એટલે બહુ ગોટાળો છે આ સરકારમાં. ગોટાળો હવે ચાલુ થયો છે. ક્યાં પહોંચે ને શું થાય મિત્રો. એટલે હવે ખેડૂત મિત્રો જાગો. આ બધી બહુ બબાલ ચાલુ થઈ છે. આ ભાજપમાંથી આપણે ભાવ મળે એવું દેખાતું નથી મિત્રો. જોઈ લો કાલના મગફળીના ભાવ 1025-26 રૂપિયા છે મિત્રો. હવે એ મગફળી કેમ વેચવી? ટેકામાં લઈએ થોડા જાજી એના 1450-52 રૂપિયા જે છે તે, અને બીજો માલ છે એને શું કરવાનું? કોઈ વસ્તુનો ભાવ નથી. હજી કપાસ તો એમને ગોટાળામાં છે. વિદેશવાળાનો ટેક્સ ને આ તે જે તે હોય તે. હવે કપાસનું કંઈ નક્કી નથી અને મગફળીના 1000 રૂપિયા જ લેખવાના છે મિત્રો. એટલે જાગો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, થોડુંક વિચારો. જય ભારત, જય કિસાન.